સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડાસા શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। 2 દિવસના વિરામ પછી વરસાદ વરસતા ઉકળાટભર્યું વાતાવરણ ઓછું થયું છે અને ઠંડક પ્રસરી ગઈ છે। ડીપ વિસ્તાર, 4 રસ્તા વિસ્તાર, કોલેજ રોડ ઉપર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં ધીમે ધીમે પાણી ભરાવાનું શરૂ થયું છે, પણ એકંદરે ધીમી ધારે વરસાદ છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમારા સંવાદદાતા દર્શન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। દર્શન, મોડાસામાં કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે? જી ચોક્કસથી ઉત્તર ગુજરાતની અંદર હવામાન વિભાગની ધ્વનિ જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી, મધ્યમથી વરસાદ વરસવાની જે વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લો હોય કે અરવલ્લી જિલ્લો હોય, અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રકારે જે વરસાદ જે છૂટોછવાયો અત્યારે હાલ ચાલુ થઈ રહ્યો છે, તેને લઈને અનેક વિસ્તારોની અંદર જે ખેડૂતો છે તે ખેડૂતો પોતાના મહામૂલો પાક, આમ તો ખેતીનો પાક જે છે તેમાં જે મગફળી અને ડાંગરનો પાક મહત્વનો છે। ડાંગરના પાકમાં આમ તો વધુ વરસાદ હોય તો યોગ્ય હોય છે, પરંતુ સાથે સાથે મગફળીનો પાક છે તેમાં વધુ વરસાદ વરસે તો નુકસાની વર્તાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે। મોડાસા અરવલ્લી જિલ્લાનું જે મોડાસા છે, મોડાસાની સાથે સાથે જે સાબરકાંઠા જિલ્લાનો અલગ અલગ જે તલોદ અને પ્રાંતિજનો પંથક છે તે વિસ્તારની અંદર અત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદ વરસવાના કારણે ખેડૂતો હાલ તો હરખાયા છે, તો કેટલાક ખેડૂતો જે નીચાણવાળા વિસ્તાર ધરાવતા જે ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે હાલ ચિંતિત બની ચૂક્યા છે। આભાર દર્શન, જાણકારી આપવા માટે।